सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। बीजो श्लोक साथे। न च प्राणसंज्ञो न वै पंचवायुः न वा सप्तधातुर्न वा पंचकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं। सामान्य रीते चिदानंद रूप शिवोहम शिवोहम सामान्य रीते न बोलવું છે। चिदानंद रूप शिवोहम शिवोहम विसर्गનો શકાર સંસ્કૃતમાં નિયમ છે વિસર્ગ સંધિનો, વિસર્ગનો શકાર થઈ જાય એટલે ચિદાનંદ રૂપશ રૂપશ એટલે ડબલ શકાર હોય એવું લાગે। ન ચ પ્રાણ સંજ્ઞઃ ન વા પંચવાયુ અર્થાત આ પહેલી જે 3 લાઈનની અંદર કહ્યું છે એ બધું મારાથી અભિન્ન છે, મારી ને એની વચ્ચે અંતર નથી। જે પહેલી 3 લાઈનમાં કહેવાય છે તે અને ચોથી લાઈનમાં રહેલો હું, બરાબર, એની વચ્ચે અંતર નથી। મન અને તમારી વચ્ચે અંતર શું? આકાશ અને તમારી વચ્ચે અંતર શું? આ કેમેરા અને મારી વચ્ચે અંતર શું? હા, તમે આવું તો ભણાવ્યું ન તો ક્યાંથી અમે કહીએ ત્યાં આ શું મેં 2 દિવસ પહેલા શું કહ્યું હતું તમને? હા, અવકાશ શેમાં છે? હા, એ બોલતા થોડું પેલું તકલીફ પડે, મારામાં બોલતા પેલું તકલીફ પડે કે પેલો હું શરીરમાં બેઠો હોય તો શરીર અવકાશમાં છે, અવકાશ મારામાં કેવી રીતે થાય? ધેટ્સ ઇટ। પણ હું શરીરમાં બેઠો તો સાચું જ છે ને, તો તમે શરીરમાં બેઠા હો તો પછી ઊંઘી જાઓ છો ત્યારે તમે ક્યાં જતા રહો છો? હે, હા, એટલે વિચારવાનું। એટલે 3 લાઈનમાં જે કહેવાયું છે એ બધું હું છું એ સમજવા માટે મેં તમને કહ્યું। જેમ તરંગ અને જળ વચ્ચે અંતર નથી, તરંગ જળમાં પ્રતિષ્ઠિત છે, જળને અધિષ્ઠાન કહેવાય। આ શબ્દ મેં વાપર્યો નથી જાણી જોઈને। એવી રીતે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન હું છું, જગત મારાથી અભિન્ન છે, જગત અને મારા વચ્ચે અંતર નથી, હોય પણ ન શકે। કેમ ના હોઈ શકે? કારણ કે જગતનું અસ્તિત્વ મારે કારણે છે, જેનું અસ્તિત્વ જેને આભારી હોય એનાથી એ અભિન્ન હોય। એટલે સમજી, આ બધું તો તમે કહેલું છે પણ કહેલું પણ ન યાદ આવે અને આ શક્યતા પૂરેપૂરી છે કે ભૂલી જ જશો, કારણ કે આ સંસ્કાર નથી આપણા। આ વસ્તુ આપણે સ્વીકારવાની કે આ વસ્તુ એ રીતે અઘરી છે। જેવા ઊભા થઈ જશો કે તમારા મનમાં બીજું જ આવી જશે તરત જ। જે વસ્તુની હેબિટ પડી ગઈ હોય, અનાદિકાળની હેબિટ છે આ, તો વિચારો તમે, અનાદિકાળ અજ્ઞાનની ક્યારેક ચર્ચા કરીશું તમને કેવી રીતે અનાદિ છે। એટલે અનાદિ હોય તો અનાદિકાળથી અજ્ઞાન, એને કારણે જે તે શરીર જે પણ ધારણ કર્યું ભૂતકાળની અંદર એમાં આત્મબુદ્ધિ। હવે કે રાતોરાત થોડું જાય, તમે સ્વામી ચિદાનંદ ચિદાનંદ કર્યા કરો તો ના જાય। એટલે આચાર્યએ સતત એ વસ્તુને દોહરાવી પડે અને જે તે સાધકે પણ પોતાના મનની અંદર એ વસ્તુને વારે વારે લાવવી પડે। સાવધાની એ સાધકનું લક્ષણ છે। સાવધાની, જીવનમાં એલર્ટનેસ, સમજીએ એલર્ટનેસ લાવવી કેવી રીતે, એ સ્કિલ છે। સાવધાની એ સ્કિલ છે। કોઈ પણ સ્કિલ જે હોય એ વસ્તુનો ઉપયોગ કરવાથી જ થાય। ડ્રાઇવિંગ કરવું એ સ્કિલ છે, તો કેવી રીતે ડ્રાઇવિંગ સ્વામીજી શીખાય? ડ્રાઇવિંગ કરીને ડ્રાઇવિંગ શીખાય। સ્વિમિંગ સ્કિલ છે, સ્વિમિંગ કેવી રીતે કરાય? તો સ્વિમિંગ બાજુમાં પેલા પુલની બાજુમાં ઊભા રહી અને થિયરી કે પહેલાં આમ નાખવાનું આમ કરવાનું એનાથી ના આવડે।
સ્વિમિંગ કરવાથી સ્વિમિંગ આવડે, સ્વિમિંગનું થિયરી ભણવાથી સ્વિમિંગ ના આવડે, ડ્રાઇવિંગની થિયરી ભણવાથી ડ્રાઇવિંગ ના આવડે. એલર્ટનેસ પણ સ્કિલ છે. એલર્ટનેસ લાવવાથી એલર્ટનેસ ઉત્પન્ન થાય. તો ક્યાં લાવવી ઘણી બધી વસ્તુમાં લાવી શકો તમે. ક્યાં લાવી શકાય? તમે ચિદાનંદની વાત કરતાં ક્યાં પહોંચી ગયા? પણ મને કહેવા દો આ વસ્તુ, કારણ કે બહુ મુશ્કેલી છે આ સાવધાની વિશે. એવું છે કે કેટલીક વસ્તુઓ આપણે બહુ યાંત્રિક રીતે કરીએ છીએ. જેમ કે દાખલા તરીકે કેટલાક લોકો વાત કરતા હોય ને, સામે ખુરશી પર કોઈ બેઠું હોય, હવે અહીંયા પેલું પેપર વેઇટ પડ્યું હોય ને, તો પેપર વેઇટ આમ રમાડ્યા કરે, આમથી આમથી. કેટલાક લોકો વાતો કરતા પગ હલાયા કરે, આમ. કેટલાક લોકો ઘડીએ આમ કર્યા કરતા, કેટલાક આમ કરે, મહારાજ જેવો આમ કર્યા કરે. કેટલાક લોકો પેલું વીંટી પહેર્યું હોય ને, તો આમ ફેરવ્યા કરે. આ બધી વસ્તુ યાંત્રિક છે. આ વસ્તુઓમાં સભાનતા પહેલાં લાવી શકાય. સાવધાની લાવવા માટે જીવનની અંદર ક્યાંક તો સાવધાનીની શરૂઆત કરવી પડે. ડ્રાઇવિંગની ક્યાંક શરૂઆત કરવી પડે ને, એવી રીતે અહીંયા એવી વસ્તુમાં શરૂઆત કરી શકો કે જે વસ્તુ તમે સરળતાથી એને યાંત્રિકતામાંથી એને પેલામાં બદલી શકો. એટલે એવી બધી વસ્તુઓમાં તમે જરૂર કરી શકો. એટલે જ્યાં એવું બોલવામાં છે, ઘડીએ થેન્ક યુ કર્યા કરવું. આ અમેરિકાની અંદર ઘડીએ ઉભાઈ જઈએ આપણે, એટલી વાર થેન્ક્સ કે આપણને એનો કોઈ અર્થ ના હોય, પણ બોલ્યા કરે. આમથી આમ ખસી જાય પેલી વ્યક્તિ છે તો કે થેન્ક્સ. અરે ભાઈ શું છે હવે એમાં? ઠીક છે. એટલે વાણીના સ્તરે, શરીરના સ્તરે આજે કેટલીક ક્રિયાઓ થઈ રહી છે જેને યાંત્રિક છે, એમાં સાવધાની લાવી શકાય. અને એમાં સાવધાની ઝડપથી આવી શકે. અને કેટલીક વસ્તુઓ યાંત્રિક રીતે થઈ રહી છે, પરંતુ તમે એને બદલી ન શકો, ખાલી એનાથી સભાન બની શકો. દાખલા તરીકે આંખની પાંપણો ઊંચી નીચી થાય છે, બરાબર છે, યાંત્રિક રીતે થયા કરે છે. તમે તો એને કરતા નથી, કે એવું કોઈ કરતું નથી કે ભાઈ આમ જોયા કરે એકદમ આંખો ખુલ્લી રાખીને, અને પછી ધીમે રહીને કે ચાલ આંખ બંધ થા. એવું કોઈ કરતું નથી, થયા જ કરે છે. હવે આ ક્રિયા બંધ નહીં કરી શકાય. પેલું કરી શકાય, પેલું આમ ફેરવાનું, પગ બંધ ચાલતા હોય એ બધું બંધ કરી શકાય, પણ આ બંધ ન કરી શકાય. આંખ પણ એનાથી સભાન બની શકાય. એટલે કેટલીક ક્રિયાઓ એવી છે જે યાંત્રિક છે, જેને તમે બદલી શકો સભાનતાથી. કેટલીક ક્રિયાઓ યાંત્રિક છે પણ બદલી ન શકાય, પણ ખાલી એનાથી સભાન, એલર્ટ બની શકાય. આ બે જ સ્તરે તમે કરો તો જીવનમાંથી યાંત્રિકતા જાય. એલર્ટનેસ નામની સ્કિલ ડેવલપ થાય. અને એલર્ટનેસની બહુ જરૂર છે. નહીં તો આ જ્ઞાન સામાન્ય રીતે ખાલી શિબિરોમાં ક્લાસ પૂરતું જ રહેતું હોય છે. ક્લાસની બહાર જેવા નીકળ્યા કે આ વસ્તુ પેલા પાઉંભાજીના તવાની પર પાણી નાખો ને કેવું આમ ઉડી જાય, એવી રીતે ઉડી જતું હોય છે. તમને કલ્પનામાં પણ ના આવે, પણ એક પણ શબ્દ કદાચ ક્લાસનો યાદ ના આવે બહાર નીકળતાની સાથે. એવું પોસિબલ છે. તો કેવી રીતે તમને ખબર પડી? આઈ એમ પોતે જ્યારે શરૂમાં ભણતા હતા ત્યારે જેવા બહાર નીકળીએ એક શબ્દ યાદ આવે તો એક શબ્દ નહોતો યાદ આવતો. અને માટે જેવું મારામાં છે એવું તમારામાં હોય જ શકે, બધું સરખું જ છે આમ તો. એટલે હ્યુમન માઇન્ડ ઇઝ લાઈક ધીસ. એટલે કહેવાનો આશય છે યાંત્રિકતાને જીવનમાંથી દૂર કરવી જરૂરી છે, બહુ જ જરૂરી. આ મેં તમને ફિઝિકલ સ્તરે કહી. વાણીના સ્તરે પણ જે શબ્દ બોલો, જેટલી ઝડપે બોલો, રાજધાનીની સ્પીડે બોલી શકો, જરૂર બોલો, પણ શું બોલો છો એટલી સભાનતા રાખો. બસ શું બોલો છો એની સભાનતા રાખો. સ્પીડથી બોલો, વાંધો નહીં. અને ત્રીજું છે મનના સ્તરની યાંત્રિકતા. શરીર, વાણી, મન. મનના સ્તરે એ પર્ટિક્યુલર મેડિટેશન જે આજે સવારે કર્યું, એ મેડિટેશન યાંત્રિકતામાંથી મુક્ત કરે. જપ કરતી વખતે જે જપ કરો છો એ શબ્દ, એ મંત્ર પાછળ તમારું મન છે, પરંતુ બે મંત્ર વચ્ચેનો જે ગાળો હોય છે ત્યાં મન ભાગે. જેવા મનથી તમે સભાન બનો એટલે મન તમારી જોડે રહે. એ તો થયું હતું, મેં તમને કહ્યું કે મનથી જ્યારે સભાન બનો છો તો જાણે વિચાર કરતું બંધ થઈ જાય છે, મતલબ કે મન તમારી સાથે છે. એટલે મનના સ્તરે પણ જો સભાનતા લાવવી હોય, યાંત્રિકતામાંથી મુક્ત થવું હોય, મન તમને ભાગીને તમારી પરમિશન વગર જતું રહે છે, યાંત્રિકતા. તો
આ જપ મેડિટેશન બહુ જ અતિ 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 મહત્વનું છે અને સૌથી શ્રેષ્ઠ ઉપાય યાંત્રિકતામાંથી મુક્ત થવાનો, ફોકસિંગ કેપેસિટી લાવવા માટેનો ઉપાય છે જપ મેડિટેશન. એનાથી એટલે પ્રુવન વસ્તુ કહું છું તમને, બિલકુલ. અને એટલે એ 3 સ્તરે, શારીરિક સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે યાંત્રિકતામાંથી મુક્ત થાવ તો તમે સાચા અર્થમાં સાધક. તો જીવનમાં બધી વસ્તુઓ ધીરે ધીરે જ્યારે બહાર ફરતા હો તો પણ આ વસ્તુ યાદ આવે. એનીવે, નચ પ્રાણ સંજ્ઞા, હું પ્રાણ નથી અથવા તો હું જીવન નથી. જીવન કરતાં ઘણો મોટો છું. તો જીવિત વસ્તુ કે અજીવિત વસ્તુ બધામાં હું જ વ્યાપેલો છું. તમે શિવ, મેં તમને કહ્યું હતું, તમે સ્વપ્ન જગતના શિવ છો. તો સ્વપ્ન જગતની અંદર કેટલીક જીવિત વસ્તુઓ છે, કેટલાક જીવિત લોકો તમે જુઓ છો, અને બાકી પથ્થરો ના અને તેને બદ્રીનાથનું મંદિર ને બધું કાલ જોયું આપણે, એ બધું તમે જ છો. એટલે કેવળ જીવન સમજી, જીવન એટલે હું. ના, તમે તો ઘણા મોટા છો જીવન કરતાં. જીવનની કોઈ વિસાત નથી. હા, સાચું કહું છું. જીવનની કોઈ વિસાત નથી. જીવિત વસ્તુઓ પણ તમે છો અને અજીવિત જડ વસ્તુઓ પણ તમે છો. બધું તમે જ છો. એવા સંજોગોની અંદર એક પર્ટિક્યુલર જીવન જે છે એ વાસ્તવની અંદર હું નથી. જીવન હું છું પણ હું જીવન નથી, એ રીતે. અને એનું કારણ આપ્યું નવા પંચવાયુ. જીવન જે છે એ કેમ હું નથી? કારણ કે એ તો પંચવાયુ છે. પંચવાયુથી જ જીવન ચાલે છે. કાલ જોઈ લીધું આપણે, પ્રાણ, પાન, વ્યાન, ઉદાન અને સમાન. એટલે એનાથી જીવન ચાલે છે. એટલે પ્રાણાયામ કરનાર વ્યક્તિ છે એના આ પંચ પ્રાણ બહુ જ શું છે ને કે સ્ટ્રોંગ હોય છે. એટલે એ લોકોનું ડાયજેશન સારું હોય, સર્ક્યુલેશન સારું હોય, બ્લોકેજ નીકળી જતા હોય છે પ્રાણાયામ વગેરેથી. બધું બહુ છે, ઘણું બધું છે. એટલે હું પંચવાયુ નથી, પંચવાયુ હું છું. પંચવાયુ અને મારી વચ્ચે કોઈ અંતર નથી. પ્રાણ અને મારી વચ્ચે અંતર નથી. ભૂખ અને તરસ અને મારી વચ્ચે કોઈ અંતર નથી. અને શ્વાસ ઉચ્છ્વાસ અને મારી વચ્ચે કોઈ અંતર નથી. જે કંઈ છે એ ક્યાં છે? ચૈતન્યમાં છે. દેટ્સ ઇટ. તમે કહો છે એટલે આપોઆપ તમે બોલો કે ના બોલો, વિચારો કે ના વિચારો, ચૈતન્ય આવી ગયું છે. આ છે એવું કહેવું, એવો વિચાર પણ લાવો, ચૈતન્ય જોઈએ. ચૈતન્ય વગર કશાનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. માટે તમે અને જગતની કોઈ પણ વસ્તુ વચ્ચે અંતર જ નથી. સમજી ગયા હવે તમે? એ દ્રષ્ટિએ પ્રત્યેક તમે અને તમારો વિષય એટલે કે ચૈતન્યનો વિષય એટલે કે જગત, એની વચ્ચે અંતર નથી. એ દ્રષ્ટિએ પ્રત્યેક વસ્તુ તમે જ છો. ખ્યાલ? પણ હું એ નથી. તો હું કોણ? ચિદાનંદ. તમે ચિદાનંદ રહીને આ બધું છો. એ ચિદાનંદ રહીને આ બધું કેવી રીતે બને? જેવી રીતે દોરડી રહીને સાપ બને. બસ એ રીતે. સમજી ગયા? આવી ગયું પાછું કહ્યું. દોરડી રહીને સાપ અને બસ આ રીતે. એવી રીતે હું ચિદાનંદ અધિષ્ઠાન, રજ્જુ અધિષ્ઠાન કહેવાય ને સર્પનું. એવી રીતે હું આ જગતનું અધિષ્ઠાન છું અને હું ચિદાનંદ રહીને આ જગત રૂપે જણાવું છું. કેવું અદ્ભુત વસ્તુ છે, વિચારો. રોમાંચ ઊભા થઈ જાય એ વસ્તુ છે. આપણને એમ કે હું તો આટલો છું, બાપડો બિચારો. અને લોકો બાપડો બિચારો આપણને કહે ત્યારે આપણને સારું લાગે છે ઘણી વાર. બિચારા, એમને જરા મદદ કરો ને બિચારા. આ બિચારાપણું સંસાર, અજ્ઞાનમાંથી જન્મેલું બિચારાપણું. તમે છે ને તમારું જગતનું અધિષ્ઠાન છો તમે. વેદાંત જાણનારને વેદાંત કેસરી કહેવામાં આવે છે. કેસરી એટલે સિંહ. હા, સાચા અર્થમાં વેદાંતને જાણે એ સિંહ બની જાય, સસલું ના બની જાય. એટલે આ બિચારાપણું, બાપડાપણું શેનું વળે? લાચારી નહીં, જીવનમાં લાચારી નહીં. લાચારી અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. લાચારીનું કોઈ કારણ નથી. લાચારીનું એકમાત્ર કારણ આ વસ્તુની ગેરસમજ છે. બીજું કોઈ કારણ નથી. કેવળ અને કેવળ ગેરસમજ. પણ સ્વામીજી કોઈક જગ્યાએ તો હું લાચાર હોઉં ત્યારે એ હું વાસ્તવની અંદર સાચો હું નહીં. આને અહમ કહ્યો તો લાચાર લેવાના જ છો.
શરીરને અહમ કહ્યો તો જગત પર પરતંત્ર 6 ને 6 ગમે એટલી મૂછો મરડો, ગમે એટલી મૂછો મરડો, કશું થવાનું નથી. કારણ કે આ શરીરને ટકાવનારી બધી જ વસ્તુઓ બહારથી આવે છે, પ્રાણથી માંડીને બધું, વાયુથી માંડીને બધું. અને માટે શરીરને અહમ કહીને એમ તમે કોઈ જગ્યાએ એવો દાવો ન કરી શકો કે હું તો સ્વતંત્ર છું, હું તો કોઈના પર આધારિત નથી. આવું ના કહી શકો, મૂર્ખામી છે. શરીર જગતને પરતંત્ર જ છે. પંચમહાભૂતોનું શરીર પંચમહાભૂતો પરથી જ નભે છે, બહારથી જ આવે છે. માટે શરીરને અહમ કહીને લાચારી ન હોય એવું બને જ નહીં. એ કેવળ અને કેવળ ભ્રમ છે કે હું લાચાર નથી એવું કહેવું. એ એક સેલ્ફ ડિનાયલ, જેને કહીએ ને આપણે, એક ખરેખર પ્રોબ્લેમ હોય પણ એને ડિનાયલ કરો તમે. ઘણા લોકો આવું કરતા હોય છે. આ સ્વામીજી જરા સાચવજો, હા આમાં આટલું બ્લડ પ્રેશર રહે છે ને તમારાથી આવું થાય. ના, મને તો કશું થાય જ નહીં ને. આ ખોટી વસ્તુ છે. થઈ શકે. એનીવે ચાલો. એટલે હું પંચવાયુ નથી અને માટે હું પ્રાણ, જીવન નથી. દેટ્સ ઇટ. અને જીવન હું છું, મૃત્યુ પણ હું છું. હા, જીવન પણ હું છું, મૃત્યુ પણ હું છું. જે કાંઈ છે હું છું. જડ વસ્તુ પણ હું છું અને કહેવાતી ચેતન વસ્તુ કારણ કે ચૈતન્યની અભિવ્યક્ત થઈ એ દ્રષ્ટિએ જીવન ત્યાં જ આવે ને. એટલે એ પણ હું છું. પછી આગળ કે છે નવા સપ્તધાતુ. હા, સપ્તધાતુ. અને સપ્તધાતુ જે છે 7 ધાતુઓ, એ 7 ધાતુઓ બધો રક્ત અને માંસ અને મેદ અને અસ્થિ, મજ્જા વગેરે, શુક્ર અને રસથી શરૂઆત થયા. અન્ન જે તમે ખાઓ એ અન્નનો રસ, અન્નથી શરીર ન બને. અન્નથી કોઈ દિવસ શરીર ના બને. અન્નથી શરીર બનતું હોય તો રોજનું 2 કિલો ખાઈએ છીએ લગભગ. રોજનું 2 કિલો તો આટલા 50 વર્ષોમાં કેટલું વજન થવું જોઈએ આપણું વિચારો તમે. કે 15 વર્ષ પહેલાંના બટાકાનું શાક અહીંયા ભરાયેલું હોય. અન્નનો રસ એટલે અન્નનો સાર. અન્નના 3 વિભાગ. જેવું તમે ખાઓ ને એટલે પછી એમાંથી 3 વિભાગ થાય. સ્થૂળ વિભાગ નીકળી જાય, મધ્યમ વિભાગ છે એમાંથી આ 7 ધાતુઓ બને, અને સૂક્ષ્મ વિભાગમાંથી મન બને. ક્યાં કહ્યું છે આ વસ્તુ? છાંદોગ્યમાં. અન્નમયમ હિ સૌમ્ય મનઃ. અન્ન એવો અળકાર. એટલા માટે કહીએ છીએ ભાઈ, આપ તમારે જો સાત્વિક મનને રાખવું હોય તો કેટલીક વસ્તુઓને ત્યાગ કરો. હું જનરલી જાહેરમાં નથી કહેતો, કારણ કે મોટે ભાગે ખવાતી જ હોય તો ડુંગળી, લસણ ને ફલાણું જે હોય તે. પણ સામાન્ય રીતે અન્ન એવો અળકાર. એટલે કારણ કે અન્નના સૂક્ષ્મ ભાગમાંથી અંતઃકરણ બને છે. એ મહાભૂતોનું જ છે બિચારું. એટલે પછી એને પણ એ અન્ન વગેરે જે લઈએ છીએ મહાભૂતોનો જ આહાર કરીએ છીએ આપણે, એમાંથી જ વાસ્તવમાં એ બને છે. એટલે અન્નરસમાંથી જો, એટલે આ શરીર જે છે, સ્થૂળ શરીર, એ 7 ધાતુઓ છે. એ 7 ધાતુઓ બને છે કેવી રીતે? તો કે અન્ન જે તમે ખાઓ છો એનો સાર ગ્રહણ કરે, આપણું જઠર, નાનું આંતરડું વગેરે, અને એ રસમાંથી પછી આ ક્રમની અંદર, જે આ ક્રમ બતાવ્યો એ ક્રમની આયુર્વેદમાં આવું કહ્યું છે કે આ ક્રમની અંદર 7 ધાતુઓ બને છે, ને આ 7 ધાતુઓ જ સ્થૂળ શરીર છે. એટલે કહે છે રસાદ રક્તમ. એ અન્નનો જે સાર છે એમાંથી પહેલાં રક્ત બને, લોહી. પછી તતઃ માંસ, એમાંથી માંસ. આપણે માંસ કરીએ પણ એટલે માંસ બને. સંસ્કૃતમાં માંસ શબ્દ નથી, સંસ્કૃતમાં માંસ શબ્દ છે. આપણે ગુજરાતીમાં સંસાર કરીએ, સંસાર, પણ સંસ્કૃતની અંદર સંસાર નહીં, સંસાર એવું છે. એટલે અહીંયા પણ માંસ, તતઃ માંસ, એમાંથી માંસ બને. શેમાંથી? રક્તમાંથી. રક્ત શેમાંથી બને? અન્નનો પેલો સાર, એમાંથી. માંસાત મેદ, માંસમાંથી મેદ, ચરબી બને. તતઃ અસ્થિ, એમાંથી પછી અસ્થિ બને, હાડકા આપણા. અસ્થે મજ્જા, અસ્થિમાંથી મજ્જા, બોન મેરો વગેરે કહીએ. અને તતઃ શુક્રમ, એમાંથી પુરુષ બીજ કે સ્ત્રી બીજ બને, ને એમાંથી પછી નવું શરીર વગેરે આવે. એટલે આ રીતે આ સપ્તધાતુઓ જે છે એનું બનેલું છે આ સ્થૂળ શરીર, એવું કહેવાનો અહીંયા આશય છે. એટલે આચાર્ય કહે છે નવા સપ્તધાતુ. તું આ 7 ધાતુઓ નથી. 7 ધાતુઓ તું છું, પણ તું 7 ધાતુઓ નથી, એ કહે છે.
નવા પંચકોશ, ચાલો આગળ પંચકોશ એની ચર્ચા થોડી વધારે છે એટલે હું કરું છું. આ સપ્તધાતુમાં આમ તો આ શરીરને બીજી રીતે પણ આ લોકો જુએ છે ને. શરીરને જોવા માટેના શરીરનું વિશ્લેષણ અનેક રીતે થાય. સાયન્ટિસ્ટો જુદી રીતે કરે, એમાં સાયન્ટિસ્ટોમાં ફિઝિસિસ્ટ હોય એ જુદી રીતે કરે, બાયોલોજિસ્ટો જુદી રીતે જુએ આ શરીરને. મોડેલ, દરેકના મોડેલ અલગ હોય. એવી રીતે આયુર્વેદનું મોડેલ છે આવી રીતે કે આ શરીર જે છે વાત પિત્ત કફનું બનેલું છે. એની સમાનતા હોય ત્યારે શરીરમાં સ્વસ્થતા રહે છે. પછી જે તેની જે ત્રણમાંથી જે ધાતુ, એને પણ ધાતુનો અર્થ એવો છે જો બાય ધ વે કે જેનાથી શરીર ટકે છે, એનું નામ ધાતુ, જેનાથી શરીર ટકે છે. એટલે વાત પિત્ત કફથી જ શરીર ટકેલું છે. એમાંથી એકાદ વસ્તુઓ પણ આગી પાછી થાય અથવા એનું પ્રમાણ પણ વધી જાય. વાત વધી જાય તો વાયુના રોગો થાય, પિત્ત વધી જાય તો પિત્તના રોગો થાય, અને કફ વધી જાય તો કફના રોગો થાય. એક કફ એટલે એમાં જળદોષ, કારણ કે શરીરમાં પંચમહાભૂતો છે ને, આકાશને બિચારાને ગણવાનું જ નહીં, એનું એ શું રોગ કરે આપણને. એટલે જળ, એટલે જળનો પ્રકોપ વધી જાય ત્યારે કફ વગેરે થાય એમ કહેવામાં આવે. અને પછી શરદી પણ ખરી. પછી પિત્ત એટલે અગ્નિનો પ્રકોપ વધી જાય ત્યારે, અને આ વાત વાયુનો પ્રકોપ વધી જાય ત્યારે. તો સમજ પૃથ્વી તો શરીર, સ્થૂળ શરીર, એની અંદર વાત પિત્ત કફ એ જે છે એ વાસ્તવમાં સ્થૂળ શરીરમાં પ્રધાનતા પૃથ્વીની જ છે. પણ એમાં પછી આ વાત પિત્ત કફ જે છે વાયુ વગેરે, એમાં એ પ્રકારનો જે મહાભૂત વધી જાય એને આધારે જે તે પ્રકારના રોગો થાય. એમાં પાછું આ લોકો કે મનુષ્ય જીવનના શરૂના વર્ષોની અંદર કફની પ્રધાનતા હોય, પછી યુવાની વગેરેની અંદર પિત્તની પ્રધાનતા આવે, અને જેવા પ્રૌઢ થાઓ પછી વાયુની પ્રધાનતા હશે. લાગે છે ખરું આ બધું. એટલે આ એ લોકોનું મોડેલ છે. એટલે વાત પિત્ત કફને પણ અહીંયા ધાતુના રૂપમાં લેવાય, પણ આચાર્ય સપ્ત ધાતુ કહી દીધું છે એટલે ભાઈ એ નહીં લઈ શકાય. ગઈકાલે હું વિચારતો હતો, પછી થયું કે આ તો 7 ધાતુઓ છે, તો ભાઈ વાત પિત્ત કફ તો 3 જ થાય છે, એટલે હવે એ જવા દેવું પડશે આપણે. કંઈ વાંધો નહીં. પણ સપ્તધાતુ બીજી રીતે આપણે જોઈ લીધું, અને કે આ રસ, રક્ત વગેરે એ બધી વસ્તુ. નવા પંચકોશ, ચાલો પહેલાં કોશ એટલે શું? કોશ એટલે કવર. જેમ કે પેલી તલવાર હોય, તલવારને તમે પેલા મ્યાનમાં મૂકો ને, મ્યાનને કોશ કહેવાય, ના કે એનું કવર, તલવારનું કવર. એવી રીતે અન્નમય કોશ, અન્નમય એટલે આ શરીર અન્નનું બનેલું છે ને. અન્નમય કોશ એટલે કે આ જે છે શરીર એ કોષ બની જાય, ઢાંકે, કવર. કોના માટે? આત્મા માટે. બોલો, આ તો આ શેના જેવી વાત? આપણે શેની વાત કરીએ? આત્મા એટલે કોણ? ચિદાનંદ. ચિદાનંદ એટલે શું? બધું લોકો ચિદાનંદની વાત કરું ને, અનંત આત્માની, એટલે પછી આ બાજુ જુએ, આમ જુએ, એમ કે અહીંયા હું ત્યાં છું કે નહીં, એમ આ બાજુ છું કે નહીં, એમ સામે જુએ. હું નહીં, જે તમે જુઓ એ તો અનાત્મ થઈ જાય ને. તો આ અનંત વસ્તુને સમજવી કેવી રીતે? જે કાંઈ છું એ હું છું, પણ જે કાંઈ છું એવું બોલવાથી સ્વામીજી કંઈક અમને સૂચતું નથી વસ્તુ. બરાબર છે. અનુભવની અંદર જે કાંઈ છે તમે છો. અનુભવ કરનારો ચૈતન્ય, અનુભવનો વિષય ચૈતન્ય, અનુભવનો વિષયના આકારની વૃત્તિ જ્ઞાન મનમાં જે ઉત્પન્ન, પ્રમાણ જેને કે જ્ઞાન જેનું ઉત્પન્ન થાય ચૈતન્ય. શું બાકી રહ્યું કહો? પતી ગયું. ધેટ્સ ઇટ. આનું નામ અનંતતા, પૂર્ણતા. પૂર્ણતા માટે આવું નહીં કરવાનું, આમ જોવાનું ચારે તરફ. હા, જે જોશો એ તો અનાત્મા. એટલે કોઈ દિવસ ચૈતન્ય દેખાય નહીં આ રીતે. આપણને એમ કે પેલું સ્વામીજી કહે છે કે આકાશ જેવું, આ તો અનંત છે ચૈતન્ય, એટલે આકાશને તમે જાણે બહાર જોઈએ છે એવી રીતે ભૌતિક આકાશને બહાર જોઈએ તે રીતે ચિદાકાશને પણ હું આમ જોઉં. આવું ના થાય. આ ચિદાકાશ જોવાનો વિષય નથી. ચિદાકાશ હું છું એ સમજનો વિષય છે. અર્થાત અનુભવની અંદર રહેલી એક પણ વસ્તુ તમારાથી દૂર નથી, તમારા વગર એનું અસ્તિત્વ નથી, તમારા વગર એ ભાસતું નથી. કોઈ પણ અનુભવ. એ વ્યક્તિ પેલો ટેલિસ્કોપ લઈને, હર્બલ ટેલિસ્કોપ, હવે તો બીજો કોઈક નીકળ્યો છે, એનાથી એ માણસ ફિઝિસિસ્ટ એક ગ્રહને જોઈ, એક ગેલેક્સીને જુએ છે.
એ ગેલેક્સી 12 મિલિયન એટલે 1200 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. 1200 કરોડ પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર 1,86,000 માઇલની સ્પીડે જાય એવા પ્રકાશને ત્યાંથી એ કારણ કે તો ઉલ્કા એટલે પેલી ગેલેક્સી છે, પ્રકાશિત પદાર્થ છે, ત્યાંથી પ્રકાશનું કિરણ 1200 કરોડ વર્ષ પહેલાં નીકળ્યું હતું. કે જ્યારે આ પૃથ્વી નથી, જ્યારે આ આપણું સૂર્યમંડળ નહોતું, ત્યારનું એ કિરણ નીકળેલું હમણાં આ લોકોએ જોયું. એમ તમે વિચારો, એટલે 1200 કરોડ વર્ષ દૂર છે આ બ્રહ્માંડની કંઈક સીમા. આ તો વૈજ્ઞાનિકો કહે છે, હું તમને કહું તો તમે કહે આ ગપ્પુ ટાળા પોરનું આવ્યું. વૈજ્ઞાનિકો શોધ્યું, કલ્પના બહારની વસ્તુ છે. બ્રહ્માંડનો વિસ્તાર તમે જુઓ, અને એમાં બિચારો ફૂલીને ફાળકો એક શરીરમાં રહેલો, જાણે મારા સમાન દુનિયામાં કોઈ નથી. એનીવે, પણ એટલે કોષ એટલે વાસ્તવની અંદર કવર. કેમ કોષ કહ્યું? ખરેખર શરીર આત્માને ઢાંકી જ ના શકે, તો પછી અન્નમય કોષ બોલવું જ ના જોઈએ. એટલે શરીર નથી ઢાંકતું, પણ શરીર વાસ્તવની આત્મ વિષયક અજ્ઞાનને કારણે આત્મા જેવો છે એવી આપણને ખબર નથી, અને એને બદલે શરીરને આપણે આત્મા કહીએ છીએ. એટલે શરીરે જાણે કે આત્માને ઢાંક્યો હોય એવું લાગે છે. ત્યાં મને લાગે છે હસ્તામલકીયમાં આ શંકરાચાર્યજીના એક શિષ્ય હસ્તામલકાચાર્ય, એમણે હસ્તામલકીય નામનું સ્તોત્ર રચ્યું. એની અંદર આ વસ્તુ બહુ સુંદર રીતે કહી, ઘનચ્છન્ન મર્કમ ઘનચ્છન્ન દૃષ્ટિમ ઘનચ્છન્ન મર્કમ નિષ્પ્રભમ મન્યતે ચ અતિમૂઢ. તમે વિચારો, આ બધા તો મોટા મોટા સાયન્ટિસ્ટોને ટક્કર મારી દેવા છે આ બધા આપણા આચાર્યો. શું કહ્યું? ઘનચ્છન્ન મર્કમ ઘનચ્છન્ન દૃષ્ટિમ. ઘન નથી, છન્ન એટલે આછન્ન. ઘન એટલે વાદળ. ઘનચ્છન્ન મર્કમ, અર્કમ એટલે સૂર્ય. સૂર્ય જે છે જે વાદળથી ઢંકાયેલો છે. સૂર્ય ઢંકાય વાદળથી. વિચાર, જે પૃથ્વી કરતાં 13,000 ગણો મોટો, એને પેલું આવડું વાદળ કેવી રીતે ઢાંકે? ના. એટલે તરત આચાર્યએ બીજો શબ્દ વાપર્યો, ઘનચ્છન્ન મર્કમ ઘનચ્છન્ન દ્રષ્ટિમ. વાદળ સૂર્યને નથી ઢાંકતો, વાદળ મારી સૂર્ય તરફની દ્રષ્ટિને ઢાંકે છે. પરંતુ હું એમ કહું છું કે વાદળે સૂર્યને ઢાંક્યું. એ પ્રભુ, વાદળે શું કર્યું છે? તારી દ્રષ્ટિ જે સૂર્ય તરફની હતી એને ઢાંકી છે. એવી જ રીતે આ અજ્ઞાન જે છે, એ અજ્ઞાનને વાસ્તવમાં અજ્ઞાને આત્માને ન ઢાંકી શકે. અજ્ઞાનનું અસ્તિત્વ ને અજ્ઞાનનું ભાસવાપણું આત્મામાં છે, ચૈતન્યમાં છે. એ વાસ્તવમાં અજ્ઞાન આત્માને ન ઢાંકી શકે, પરંતુ એ અજ્ઞાનને કારણે મારા તરફની જે સાચી દ્રષ્ટિ હતી એ જાણે કે ઢંકાઈ ગઈ છે, અને એને બદલે જે નથી હું એને હું આત્મા કહું છું. એટલે પેલા અન્નમય શરીરને કોષ કહેવામાં આવે છે. સમજી ગયા? એટલે શરીર જાણે કે આત્માને ઢાંકવાનું કામ કર્યું. ખરેખર તો આત્મ વિષયક અજ્ઞાનને કારણે મારી દ્રષ્ટિ મારા તરફની સાચી દ્રષ્ટિ ઢંકાઈ ગયેલી છે. સમજી ગયા? આટલા માટે એને અન્નમય કોષ કહે છે. અને અન્નમય કોષ વાસ્તવની અંદર નવા પંચકોશ, પાંચ કોષ નથી, આપણે ચર્ચા કરીએ છીએ એની, કારણ કે આ મુખ્ય વસ્તુ છે. કારણ કે આપણા વ્યવહારની અંદર આ પાંચમાંથી એક કોષને સતત આપણે આત્માના રૂપમાં જ જોઈએ છીએ. માટે એટલે પહેલું તો આ સ્થૂળ શરીર એટલે અન્નમયની વાત કરી. અન્નમય કેમ કે છે પછી છેલ્લે જ જોઈશું આપણે. અને એમાં તમે જુઓ તો આપણો અનુભવ છે આવો કે હું કાળો છું, ગોરો છું વગેરે, પુરુષ છું, સ્ત્રી છું, માદો છું, વૃદ્ધ છું, યુવાન છું, બાળક છું, જે હોય તે. એટલે આ બધું આપણે સતત બોલતા હોઈએ છીએ. એ સિવાય પણ બોલતા હોઈએ છીએ કે હું જાડો છું, પાતળો છું વગેરે. અને એને કારણે એ બધાની અંદર આપણે હું અને શરીરને એકદમ એક જ ગણી લઈએ છીએ. હું કાળો, ગોરો વગેરે રીતે જ્યારે જે પણ કહીએ ત્યારે. એટલે એનો અર્થ એવો થયો કે અન્નમય કે આ શરીરને આપણે આત્મા કહી રહ્યા છીએ. અને આમ એટલે શરીર આત્મા છે, પણ હું શરીર નથી. અને એને કારણે આપણે પછી વ્યવહાર બદલવાની જરૂર નથી. વાણીનો વ્યવહાર કોઈ બદલાવો ના જોઈએ. કારણ કે અહીંથી ભણીને તમે જાઓ કે હું શરીર નથી, પછી તમે ઘરે જાઓ
હે ને તમને કોઈ પૂછે કે તમે ક્યારે આવ્યા, તમે કહો કે હું આ શરીર આજ બપોરે જ આવ્યું ચાણોદથી. તો કે તમે કેમ આવું બોલો છો? તો કે હું મેં શિબિર ભરી એટલે બોલું છું એમ કે. તો કે મારે તમારી સાથે વાત નથી કરવી, એ શિબિર કોણે લીધી એની સાથે મારે વાત કરવી છે. કે સ્વામીજી મળવા આવું છું. તો આવો, વાંધો નહીં. તો કે એક સાયકાટ્રિસ્ટને લઈને આવું છું. વ્યવહાર બદલાવ ના જોઈએ. કોઈમ્બતુરની અંદર જ્યારે મેં ભણતા હતા ત્યારે એક મહાત્મા આવ્યા ત્યાં, અને આમ પરિચિત હતા, એટલે સવારે આવ્યા એટલે પછી ડાઇનિંગ હોલમાં ભેગા થયા. એટલે મેં પૂછ્યું કે આપ ક્યારે આવ્યા સ્વામીજી? આ શરીર ગઈકાલે રાત્રે આવ્યું. અને પછી મેં કહ્યું તો એકાદ વાર બોલ્યા, પછી જેટલી વાર મળે એવી રીતે જ વાત કરી. આ શરીર બ્રાહ્મણ ખોળ્યું છે ને આ શરીર આમ છે ને. મેં બોલવાનું છોડી દીધું, એમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આ શરીર આમ છે કહેવાથી હું મારી આત્મદ્રષ્ટિ શરીરમાંથી જતી નથી. બોલવાથી થોડું જાય. એ તો વિવેક. આ વિવેક સાયલન્ટ વસ્તુ છે. મનની અંદર જે વિવેક કરો છો એ સાયલન્ટ વસ્તુ છે. બિલકુલ કોઈ અવાજ નથી એની અંદર. આ અવાજ કરીને આપણે બતાવે છે, કદાચ વિવેક નથી કરતા આપણે, એ લોકોને બતાવી રહ્યા છીએ. વ્યવહાર બિલકુલ બદલાવો ના જોઈએ. તમારી અહીંયા સમજ ઉત્પન્ન થવી જોઈએ કે ભલે હું કહેતો હોઉં કે હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, માદો છું, કે યુવાન છું, વૃદ્ધ છું, પણ ખરેખર શરીર વૃદ્ધ છે, એવી તમારા મનની અંદર સમજ. પણ સમજે આવું કેટલી વાર લાવીએ? હવે આ બીજો પ્રશ્ન, આવું કેટલી વાર લાવીએ? થોડાક વખત જ લાવવું પડશે. કારણ કે મનુષ્યનું મન છે ને, જે પણ રીતે ઢાળવામાં કોઈ રીતે ઢળી જાય છે. જે પણ રીતે તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિઓમાં ઢળી શકે છે. અને માટે થોડા જ વખત પછી તમે જોશો કે મન હવે આપોઆપ જ, તમારે હવે એને ઇનિશિએટ નથી કરવું પડતું, મન આપોઆપ જ આ પ્રકારનો વિવેક કરી દે છે. ભલે તમે શબ્દની અંદર હું ગયો આવ્યો, હું કાળો ગોરો ફલાણું ઢીકણું ભલે બોલો, પણ તમારા મનની અંદર તો એક અંતર ઉત્પન્ન થઈ ગયું છે કે તો શરીર વાસ્તવની અંદર આવવું છે. એટલે આ શબ્દો આપણે બદલવાની જરૂર નથી. એટલે આ અહીંયા કહે છે, અને આ મિસ્ટેક જે છે, હું શરીર છું વગેરે મિસ્ટેક કેવી છે? યુનિવર્સલ છે. એટલે મિસ્ટેક નથી લાગતી. જો બધા જ લોકો, જેટલા લોકો છે એમાં બધા કહેવા માંડે કે હું ચિદાનંદ છું, ને એક જણ કે હું શરીર છું, તો બધા કહે હા જો ભાઈ તું ભૂલ કરું છું. પણ અહીં તો બધા જન્મે હું શરીર જ છું કહે છે, માટે ભૂલ જેવું દેખાતું જ નથી. હું ચિદાનંદ કહું એની ભૂલ દેખાય છે બધાને. હા, એને ગાળો ગણવામાં આવે છે, પણ બાકી બધા ડાયા છે એકદમ. એટલે વાસ્તવની અંદર હા યુનિવર્સલ મિસ્ટેક. કારણ કે અજ્ઞાન યુનિવર્સલ છે. જન્મે એનું કારણ જ અજ્ઞાન છે. મનુષ્ય કોઈ પણ જીવનો જન્મ થવો એને માટે જવાબદાર વસ્તુ અજ્ઞાન છે. તો માટે જન્મેલી વસ્તુ શું લઈને જન્મી છે? અજ્ઞાન લઈને જ જન્મેલી છે. અને જો અજ્ઞાન લઈને જન્મેલી હોય તો શરીરને આત્મા કહેવાના છે. માટે એ બિલિયન્સ ઓફ લોકો હોય, બધા જ લોકો આ શરીરને જ આત્મા કહે છે. આની વે. અને પછી અને બીજું પણ આ થવાનું જ છે. હમણાં રવિવારે જ થશે. કેમ? તો જઈને પછી પેલા વજન કાંટા પર ઊભા રહે, અને વજન કાંટો સીધો 3 કિલો વધારે બતાવે. જ્યારે શરીર 3 કિલો વજન બતાવે ત્યારે તમારા હૃદયની અંદર 10 કિલોનો ભાર પડી ગયો હોય. 10 કિલોનો ભાર. આનું નામ સંસાર. શરીરનું વજન વધે એમાં હૃદયમાં જે ભાર પડ્યો એનું નામ સંસાર. શરીરનું વજન વધ્યું પણ હૃદયમાં ભાર ન પડે તો તમે સંસારી નહીં. શરીરનું વજન વધી હૃદયમાં ભાર પડ્યો, હાય હાય મારું વજન વધી ગયું, પતી ગયું, ઓવર. આનું નામ સંસાર. શરીરનું વજન વધવું ઘટવું એ સંસાર નથી. શરીરનું વજન ઉતારવું એ સંસાર નથી. પણ શરીરનું વજન એ મારું વજન છે માનીને શરીરના વજન કરતાં 10 ગણો ભાર હૃદયમાં લાવો, એનું નામ શોક. અર્જુનના શોકની નિવૃત્તિ. શોક એટલે શું? આને શોક કહેવાય. સહેજ 1 કિલો વજન વધે કે આપણને તો જાણે શું દુનિયા તૂટી પડી. 3 વાળ ધોળા થાય, દુનિયા તૂટી પડી. કાંસકો ફેર્યો ને થોડું આમાં નીકળ્યું બધું થોડું, ને આપણી દુનિયા તૂટી પડી. એનો અર્થ કે હું અને શરીર જુદા નથી. આનું નામ સંસાર. આત્મવિષયક અજ્ઞાન શોકનું કારણ છે. એ હું છું. આ સાંભળ્યું તમે? એકવાર અહીંયાથી કશુંક નીકળે પછી એમાં અહમ બુદ્ધિ હોતી નથી. ગજબની વસ્તુ છે. આ નખ જ્યારે અહીંયા છે ત્યારે આમ ચાલે,
ઘસ 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 ઘસ. એના માટે ડોલરો આપી દે, ત્યાં હજારો ડોલરો ખર્ચે છે અમેરિકામાં. અને 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 શેપવાળા બનાવવાના ફલાણું. એકવાર કાપ્યું અને બહાર પડ્યું, હવે અડતાય એને કંઈક થાય છે આપણે. વિચારો, શરીર પર હતું ત્યાં સુધી કશું નહીં, વાળ શરીર પર હતા ત્યાં સુધી અહમ બુદ્ધિ. જેવું બહાર પડ્યું, ખાવામાં આવી જાય તો લોકો ઊભા થઈ જાય છે. શરીરમાંથી આવેલી કોઈ પણ બહાર આવેલી વસ્તુ જે છે એને માટે જુગુપ્સા આવી જાય છે. શરીરમાં હોય ત્યાં સુધી તો જુએ. ખાસ કે આપણે શિયાળાની અંદર આપણા ગુલાબી થયા છે કે નહીં, શિયાળામાં હા ખાસ જુએ. ગુલાબી હોઠ ગુલાબી ન થયા હોય તો પેલી મળે છે, આમ આમ લગાવે. અહીંયા અહીંયા કંઈક લગાવે છે, બે બાજુ આમ છે ને. એ લોહીને કારણે જ થાય. એ જ લોહીનું ટીપું બહાર આવીને પડ્યું. લોકો લોહીના ટીપાને જોઈને એટલી બધી સૂગ આવે છે કે ખાઈ નથી શકતા. વિચારો, માયા આનું નામ છે. જે અહીંયા શરીરમાં હતું ત્યારે તમને જાણે કે કેટલોય પ્રેમ હતો. એ જ વસ્તુ ખાલી બહાર આવી તો અહમ બુદ્ધિ તો વાત જવા જ દો, હવે આત્મબુદ્ધિ તો જવા જ દો, સૂગ આવી ગઈ. હું આ વધારે વિસ્તાર નહીં કરું. શરીરમાંથી કોઈ પણ બહાર આવી ગયેલી વસ્તુ માટે જુગુપ્સા છે. તમે વિચારી લેજો તમારી રીતે. શરીરમાં છે ત્યાં સુધી સારું છે. તો ભાઈ શરીરમાં છે સારું, સ્વામીજીને બહાર આવે ત્યારે એક જ વસ્તુ છે, તો શરીરમાં હોય ત્યારે પ્રેમ કેમ છે? માયા. માયા, એનું નામ માયા. શરીરનું પ્રોપર વિશ્લેષણ ન કરો તો આ વસ્તુ જન્મે. શરીરનું પ્રોપર વિશ્લેષણ થઈ જાય તો પછી જેવી બહાર છે એવી ને એવી વસ્તુ આપણને અહીંયા અંદર માટે પણ થાય. પણ ચાલો જવા દો એ વસ્તુ. ઇન શોર્ટ કહેવાનો મારો આશય છે કે જ્યારે હું ટાલ્યો છું વગેરે કહો, ટાલ એટલે વાળનો અભાવ. એટલે કે હું અભાવ છું અને શેનો? વાળનો અભાવ છું. વિચારો, હવે આ વાક્ય કોઈ સમજી શકે? નોબેલ લોરેટ નહીં સમજી શકે. હું એટલે કોણ? જે સતત ભાવ, સત્ય વસ્તુ. હું સતત સત વસ્તુ મેં તમને સમજાવી. સત એટલે જે હંમેશ માટે છે, એને કોની સાથે સરખાવો છો? અભાવ સાથે. અને તે ખાલી શરીર હોવાનો અભાવ કહેતા હોય તો ઠીક, શરીર પરના એક થોડા વાળનો અભાવ, એને અહમ સાથે જોડી દો છો. ચાલો, એટલે હવે જ્યારે બોલો તો બોલવાનું, વાંધો નહીં. એટલે મારા જેવા જે પણ હોય અહીંયા એ બોલી શકે, પણ મનમાં યાદ રાખવાનું કે એ હું છું, પણ ખરેખર હું તો ચિદાનંદ છું. વાળનો અભાવે હું છું ને વાળ પણ હું છું, અને વાળ જેના પર છે શરીરે હું છું, પણ હું એ સર્વથી વિલક્ષણ છું. હું પેલી દોરડી જેવો છું. બરાબર? આ બધું શેના જેવું છે? સાપ જેવું છે. હા, ચાલો સમજી ગયા છે. એટલે આ રીતે કહેવાનો આશય છે કે શરીર કે શરીરના ગુણધર્મોને આધારે પોતાના વિશેનો નિર્ણય કરો. એને જ કોમ્પ્લેક્સિસ કહેવામાં આવ્યું. આ બધું પશુઓમાં નથી. પશુઓમાં નથી કોઈ કારણસર. ત્યાં મેં એક દિવસ એટલે એવું ન માનશો કે હું અમેરિકાની વાત કરવાનો મને રસ છે, પણ અમુક વસ્તુ મેં જે નોટ કરી એની વાત કરવા માગું છું. એક દિવસ ત્યાં ટ્રેલ પર ચાલતા ચાલતા, પેલો વોકવે પર ચાલતા, મને સામેથી એમ થયું કે હાથી આવી રહ્યો છે. ખરેખર ને હવે જંગલ જેવો વિસ્તાર હોય એટલે, પણ હાથી ત્યાં નથી હોતા એટલે આમ પણ મને લાગ્યું કે હાથી જ આવે છે. એ નજીક આવે ત્યારે ખબર પડી કે એ તો ઘોડો હતો. વિચારો, એ ઘોડાની હાઈટ અને એનું જે કદ હતું. પછી મને કોઈકે કહ્યું કે એ જમાનાની અંદર ટ્રેક્ટર નહોતા ત્યાં, તો અમેરિકાની અંદર ખેતી ઘોડાઓથી કરતા હતા. એ એટલે આવો ઘોડો જે ટ્રેક્ટર જેવો, એ ઘોડાને એવું ક્યારેય નથી કે હું તો ટ્રેક્ટર જેવો છું. એ ઘોડા પર જે બેઠેલો હતો ને, એ એવી રીતે મારી સામે જોતો હતો કે જાણે એ તો દુનિયાનો બેતાજ બાદશાહ હોય. એ મારી સામે એવી રીતે જોતો હતો. પણ પેલા ઘોડામાં કોઈ પ્રકારની ગ્રંથિ નથી કે હું તો આવો શ્રેષ્ઠ ઘોડો છું, અમેરિકાનો શ્રેષ્ઠ ઘોડો છું, એવું એને નથી. એ ઘોડો ધરાવનારને છે કોમ્પ્લેક્સ, પરંતુ એને નથી. એટલે આ કોમ્પ્લેક્સિસને કારણે મનુષ્ય દુઃખી થાય છે. પશુઓ બિચારા દુઃખી નથી થતા. આવો છે નહીં એમની અંદર, કારણ કે એમને પોતાના વિશેની સભાનતા નથી. ચાલો, એટલે આ અન્નમય કોષની મેં તમને વાત કરી, જે શરીર આ વાસ્તવની અંદર આ રીતે ઢાંકવાનું કામ કરે. અર્થાત આત્મ વિશે અજ્ઞાનને કારણે
મારું સ્વરૂપ મને ખબર નહીં હોવાને કારણે જે હું નથી એને હું આત્મા કહી દઉં છું. અને એમાં સૌથી નજીકની વસ્તુ શરીર છે. શરીરમાં જ અભિવ્યક્ત થયો છું અને માટે સૌથી આ નજીકનું શરીરને જ પહેલાં તો હું આત્મા કહી દઉં છું. અને માટે શરીરને શું કહ્યું અહીંયા? અન્નમય કોષ. અને અન્નમય મેં કહ્યું એનું કારણ તમને મેં કહ્યું હતું, કારણ કે એ અન્નમાંથી જ આવે છે, પૃથ્વીમાંથી આવે છે. પૃથ્વી માટે અન્ન શબ્દ છાંદોગ્યમાં વપરાયેલો છે. ત્યાં 3 તત્વોની વાત કરી, 3 મહાભૂતોની. એમાં એટલે આકાશ અને વાયુની વાત ન કરી, અગ્નિ, જળ અને પૃથ્વી. એમાં અગ્નિ અને જળ તો બરાબર છે, પણ પૃથ્વી માટે શબ્દ અન્ન વાપર્યો, કારણ કે બધું અન્ન છેવટે પૃથ્વીમાંથી જ આવે છે. બધું અન્ન છેવટે અન્ન ત્યાંથી આવે છે. અન્નનો સીધો અર્થ બધું આપણું વનસ્પતિ જગત જ છે. એ ખાય પછી બીજા એને ખાનારા પ્રાણીઓ જે છે, પ્રાણીઓને ખાનારા બીજા બધા, પણ છેવટે આવે છે બધું અન્ન જે છે એ પૃથ્વીમાંથી આવે છે. એટલે આ શરીર જે છે એ પૃથ્વીમાંથી આવ્યું, સમજજો. અને પૃથ્વીમાંથી આવ્યું, પૃથ્વીને કારણે ટકેલું, અન્નને કારણે ટકેલું, અને અન્નમાં લય પામી જાય છે. એ બહુ મોટી વસ્તુ છે. જો અન્નમાં લય ના પામે, એટલે કે પૃથ્વીમાં લય ન પામે, તો અત્યાર સુધીમાં દરેક આપણા બધા પૂર્વજો કેટલાય આવીને ગયા, અને બધાના શરીરો આ રીતે પૃથ્વીમાંથી આવતા રહ્યા. અને શરીર જો આવી રીતે પૃથ્વીમાં પાછા ન જાય, રિસાયકલ ન થાય, તો પૃથ્વી ઘણી ઘટી ગઈ હોત અત્યારે. પરંતુ વાસ્તવની અંદર રિસાયકલ થઈ જાય છે, બાયોડિગ્રેડેબલ જે કહેવું એ કહો. આ શરીર બધા પાછા પૃથ્વીમાં સમાઈ જાય છે, પૃથ્વી તત્વ વગેરે બીજા બધા મહાભૂતોમાં સમાઈ જાય છે. અને એ દ્રષ્ટિએ આ અન્નનો વિકાર, મય એટલે વિકાર, અન્નનો વિકાર છે આ શરીર. અન્ન નથી, અન્નનો વિકાર. સપ્તધાતુ વગેરેના રૂપમાં કહો તો એ પણ છે, સપ્તધાતુના રૂપમાં છે. ચાલો, પછી નવા પંચકોશમાં એક તો પહેલું અન્નમય કોષ થયું, પછી હવે આગળ છે પ્રાણમય કોષ. હા, પ્રાણમય કોષને આપણે આત્મા કહીએ જ છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું માદો છું વગેરે બોલીએ છીએ ને. એટલે એ બતાવે છે કે ત્યાં પણ એ પ્રાણ પણ આપણને શું, પ્રાણ પણ માં આત્મબુદ્ધિ થઈ ગયેલી છે. પ્રાણ હું છું, પરંતુ હું પ્રાણ નથી વગેરે. પછી આવે છે મનોમય કોષ. મનોમય કોષ, મનના વિકારો. મનના વિકારોની અંદર સીધું મૂળ બધા આપણા બધા મૂળ એટલે બધા મૂડી હોય છે. આ એ મૂળ એવી વસ્તુ છે, ઇમોશન. મૂળ એટલે ઇમોશન બધી, કે એની કોઈ ધારણા ના થઈ શકે. જેની ધારણા ના થઈ શકે એનું નામ જ ઇમોશન કે મૂળ. એટલે ક્યારે વ્યક્તિ મૂળમાં આવે નક્કી ના થઈ શકે, ક્યારે એનો મૂળ જતો રહે નક્કી ના થઈ શકે, કોઈ ધારણા ના થઈ શકે. મા બિચારી પેલા છોકરાને, એ પેલા દીકરો હોય ને 18 વર્ષનો, તો એને જોઈતી હોય બાઇક. કે સમહાવ એ 18 વર્ષનો થાય ને એને પહેલાં બાઇક જ જોઈએ. એ શું છે ભગવાનને ખબર, પણ છે બાઇક. એટલે માને કે પિતાજીને તો કહેવાય નહીં. એટલે એક દિવસ એટલે માં કહે છે ભાઈ કે એમને કોણ કે હું જ નથી મનાવી શકતું તું વગેરે. પછી એટલે એક દિવસ માએ પેલા દીકરાને બોલાવ્યો. શું કે તારા ડેડી જે છે અત્યારે મૂડમાં છે, જ્યાં પેલું પૂછી લે. બોલો, કારણ કે એને માને ખબર છે કે આ તો 2-3 સેકન્ડનું જ હોય છે આ મૂડ વગેરે, બહુ લાંબુ નથી હોતું. એ લાંબુ હોય નહીં, એટલે એનો ઉપયોગ કરાવવા માટે. પણ મેં તમને કહ્યું જેની ધારણા ન થાય એનું નામ મૂડ. દીકરો જેવો ગયો મૂડમાં છે એમ માની, અને પિતાજીનો જે જ્વાળામુખી ફાટ્યો. બાઇક જોઈએ છે તારે આમ તેમ ફલાણું ઠીકણું, ખાલી મારવાનું બાકી રાખ્યું. અન્નામ મનનો વિકાર, એક ક્ષણમાં ખુશ, બીજે ક્ષણમાં ડુશ જે કહેતા. એટલે કહેવાનું છે મનોમય. અને આપણે બોલીએ જ છે હું મૂડી છું, મારો મૂડ વગેરે વગેરે. કદી નહીં કહેવું, અને કહેવું હોય તો કહો, અંતર રાખો. અને અમારા સ્વામીજી કહે છે કે આ અંતર એવું છે જે તમને બચાવનારું છે. આ અંતર, ભૌતિક અંતર કશું બચાવે નહીં, આંતરિક અંતર. તમે અને અનાત્મા, 3 લાઈનમાં જે કહેવાયું તે, અને 4થી લાઈનમાં જે કહેવાયું તે, એ બે વચ્ચેનું અંતર, વિવેકના રૂપમાં અંતર, જેને કોગ્નિટિવ ડિસ્ટન્સ કહે છે આ લોકો. સેક્રેડ સ્પેસ, પૂજ્ય સ્વામીજી સરસ શબ્દ વાપરે છે, પવિત્ર છે. એ વસ્તુ એવી છે કે તમને બચાવશે. હા, જો એ બે વચ્ચે અંતર ન રહ્યું તો મૂળ હું છું અને હું મૂડી છું.
આવું થઈ જશે. ચાલો, એટલે મનોમય કોષ હું નથી, અર્થાત હું મૂડી નથી. આત્માને મન તરીકે લઈ લીધો માટે મનોમય કોષ, આત્માને પ્રાણ તરીકે પ્રાણમય કોષ, આત્માને શરીર તરીકે લઈ લીધો અજ્ઞાન વગેરેને કારણે અન્નમય કોષ, પછી વિજ્ઞાનમય. આ સૌથી ખતરનાક વસ્તુ આ છે. આ આપણે નથી કહેતા ઘણીવાર કે ભૂલો બધાએ કરે સ્વામીજી, પણ કોઈક વાર ભૂલ એવી કરીએ જેની સજા જીવનભર મળે, એ આ છે. અહીંયા જીવનભર નહીં, જન્મો જન્મ. શું? વિજ્ઞાનમયને આત્મા કહો. વિજ્ઞાનમય એટલે શું? કર્તા. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે પીછે. તૈત્રીયની અંદર આ પંચકોશ વિવેક સમજાવતા બ્રહ્માનંદ વલ્લીમાં કહ્યું વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. આ વિજ્ઞાન જે છે યજ્ઞ એટલે યજ્ઞ કર્મ, તનુતે કરે છે. વિજ્ઞાન યજ્ઞ કરે છે, મતલબ વિજ્ઞાન અર્થાત કરતા કર્મ કરે છે એમ. કર્માણી તનુતે પીછે બીજા બધા લૌકિક કર્મ પણ કરે છે. યજ્ઞ એટલે વૈદિક કર્મ, અર્થાત આ લૌકિક વૈદિક કર્મ કરનારને વિજ્ઞાન કે વિજ્ઞાનમય કહેવામાં આવે છે, કરતા. આ મોટી ભૂલ છે. કરતા તમે છો, તમારો રોલ છે, તમારું મિથ્યા રૂપ છે અહંકાર. મેં ગઈકાલે વાત કરી જ છે, પરંતુ હું કરતા છું, મોટી ભૂલ. હું કરતા છું તો પછી બધું જે કંઈ કરો એ બધું તમારા એકાઉન્ટમાં જાય, સારું ખોટું બધું, પુણ્ય પાપ બધું, અને એના આધારે પછી ભવિષ્યમાં જન્મો પણ ખરા, પ્રારબ્ધ જન્મ બધું. એટલે આ એક મિસ્ટેક એવી છે, બહુ ગ્રેવ મિસ્ટેક કે ના લોકો, બહુ જ ખરાબ. પોતાની જાતને કરતા કહેવો, છો નહીં કેવો. અને એ સિવાય મેં તમને બધું કહ્યું છે આગળ, પહેલાં હું જવા નથી માગતો. અને એ છે અપરાધની લાગણી ઉત્પન્ન થાય, બહુ જ કોરી ખાતી હોય છે માણસને. મેં આ કેમ કર્યું વળી, હું એ દિવસે બોલી કેમ, કે આ બોલ્યો કેમ, કે ફલાણું મેં કેમ કર્યું, મારે એને ઘેર જવાની જરૂર જ નથી, હું કેમ ગઈ, ત્યારે આ બધું થયું ને આમ ને તેમ ફલાણું. કેટલું બધું હોય છે માણસોના મનમાં, ચાલ્યા જ કરતું હોય છે અપરાધની લાગણી, કારણ કે પોતાને કરતા માને છે. કેટલીક વસ્તુ ન કરી, ઓમિશન કમિશન બંને હોય. કેટલીક વસ્તુઓ ન કરી, કરવીથી પણ ન કરી શક્યા, હવે સમય જતો રહ્યો. જે સમય હતો ત્યારે જે વસ્તુ કરવાની હતી એ ન કરી અને હવે પસ્તાય છે. હા પણ કરતા. તમે તમારી જાતને કરતા કહો છો નહીં, તમે તો ચૈતન્ય છો, શુદ્ધ ચૈતન્યથી અન્ય કશું જ નથી. કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને કરતા માન્યા કરો છો, અને અહંકાર કરતા જ છે. સમજો, અહંકાર કરતા ખરો કે નહીં? અહંકાર કરતા તો પછી આત્મા તો કરતા છે નહીં, તો પછી આત્માને કેમ કરતા કહે છે? આત્માને અહંકાર કહો છો માટે. તમે તમારી જાતને જીવ કહો છો, અહંકાર કહો છો માટે કરો. તો અહંકારને કેમ આપણે આત્માને કેમ અહંકાર તરીકે કહી દઈએ છીએ? કારણ કે અહંકાર એ ચેતન જણાય છે, ચિદાભાસથી યુક્ત છે અંતઃકરણ, અને હું ચૈતન્ય સ્વરૂપ છું, માટે ભૂલ થઈ જાય છે. અહંકાર એ ચેતન અને હું પણ ચેતન, પણ અહંકારની ચેતનતા ઊંચીની ચેતનતા. સમજી ગયા ને હવે? હા, હું ચેતન સ્વરૂપ છું. મારા સન્નિધિને કારણે આમ અંતઃકરણ ચેતનવંતું બને છે, ચિદાભાસયુક્ત બને છે, અને એને કારણે એ અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકાર ચેતનવંતો જણાય છે, પરંતુ એ ખરેખર ચેતન નથી. જેવી રીતે દર્પણ પણ પ્રકાશક છે, સૂર્ય પણ પ્રકાશક છે, પરંતુ વાસ્તવિક રીતે સૂર્ય જ પ્રકાશક છે, દર્પણ પણ ક્યારેક ભૂલ થઈ જતી. દર્પણમાંનો સૂર્યને સાચો સૂર્ય માની લઈએ, એવું બની જાય. એના જેવી વસ્તુ છે. દર્પણના સૂર્યની તો કોઈ વિસાત જ નથી. જો આ જે ક્ષણે આ સૂર્ય ન રહ્યો તો દર્પણનો સૂર્ય કે દર્પણ પ્રકાશક રહેવાનો જ નથી, એવું છે. ચાલો, એટલે આ થયું વિજ્ઞાનમય કોષ, કરતા. પછી આવે છેલ્લે આનંદમય કોષ, ભોગતા. ભોગતા. અને આ ભોગતા જે છે વાસ્તવમાં એ ભોગતા ક્યારેક ખબર પડે, બસ ક્યારેક ખુશ અને ક્યારેક ના ખુશ. કેમ છે તમે હવે શું અત્યારે આજકાલ શું કરો છો? તો કે મેં હમણાં નવી જોબ લીધી છે. હા, વેરી ગુડ, બહુ સરસ. તો તમે ગમે છે જોબમાં? ઠીક હવે બહુ કેટલું બધું ગમતું નથી. એટલે નવી જોબ લેવાની આતુરતા હતી. પહેલે દિવસે ગયો છો ત્યારે તો એનો જે તમે જુઓ, નવી જોબ લો ને, તમે પહેલે દિવસે જાઓ ને, તમારામાં એટલો બધો રોમાંચ હોય, જાણે કે સુઈ આ ક્યાં આમ કયા જુદા સ્તરથી ફરતો હોય. અને પછી પહેલો બીજો ત્રીજો દિવસ એમ પંચર પડતું જાય, અને છેવટે થોડા દિવસ પછી આ સ્વામી ઇન્ટરવ્યૂ લે ત્યારે કે નથી ગમતું. એ શિબિરમાં થાય,
શિબિરમાં બંને રીતનું છે. હા સ્વામીજી અમને બહુ જ મજા આવે છે, પણ સ્વામીજી હવે આ તો થોડાક દિવસો રહ્યા, તમને કેમ બહુ મજા આવે છે? સ્વામીજી સાચું કહું, જમવાનું બહુ સરસ છે. તમે વિચારો, એ રસોઈયાને કહો તો જુદી વસ્તુ છે, પણ મને રસોઈયો માનીને કહે છે જમવાનું સરસ. કંઈક થાય છે એવું, અહીંયા જે છૂટથી ખાવા મળતું યાર, બિચારા ઘરે જાય ને એટલે એક પણ પકોડું વધારે લેવાનું નથી, તમને કહી દીધું. હું આ વસ્તુ જાણું છું માટે જ હું આ મેં કિન્નરીને કહ્યું હતું, લેટ ધેમ ઈટ. હા, શું થવાનું છે? આ બધું ખોટું છે, બધું આમ થઈ જશે તેમ થઈ જશે. ઘરની અંદર અમુક આટલા બધા પેરામીટર્સ રાખીને એવું જરૂરી નથી, થાય થઈ પણ શકે, પણ બિચારાઓને એવા કરી દેતા હોય છે ને. પેલો કોબીજનો આટલો મોટો દડો ખવડાવી દે બિચારા, કાચો કાચ. શું કરવા આપણે? ખાવા દે ને, ખાવા. એટલે એવા લોકો અત્યારે ખુશ છે, પણ પાછા દિવસો ગણે છે. 3 તો પૂરા થઈ ગયા. અને બીજા લોકો છે બીજા પક્ષે છે, 3 દિવસથી દુઃખી છે, પણ સાથે સાથે સુખ પણ છે કે હવે 3 જ રહ્યા છે, વાંધો નથી. આનું નામ ભોગતા. સમજી ગયા? આ વિજ્ઞાનમાં કહેવાય ભોગતા. પ્રિયમોદ પ્રમોદ. હા, પ્રિયમોદ પ્રમોદ. કેવું તૈત્તરીયની અંદર સરસ કહ્યું આ વસ્તુ. તत् પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એટલું સુંદર કહ્યું. પ્રિયમોદ અને પ્રમોદના રૂપમાં અંતઃકરણમાં ઉત્પન્ન થતી આનંદ સુખાકાર વૃત્તિઓ જ વાસ્તવમાં ભોગતા છે. પ્રિય દર્શનજમ સુખમ પ્રિયમ, આવી વ્યાખ્યા છે. દર્શનજમ સુખમ, તમને ઈષ્ટ વસ્તુ હોય, તમને ગમતી વસ્તુ એના દર્શન માત્રથી હા સુખ થાય. પર્ટિક્યુલર ટાઈપના બિસ્કિટ મને ગમતા હોય ને હું જઉં પેલા મોલની અંદર, થાય છે આવું, ને હું જોઉં એ ખાલી દર્શન કરતા જ આમ આનંદ થાય. હા આવ્યા, મળે જ ખરા અહીંયા થાય. દર્શનજમ સુખમ પ્રિયમ. પછી વાસ્તવમાં સ્પર્શજમ સુખમ મોદ. એને સ્પર્શ કર્યો, નજીક આવી વસ્તુ એનો તમે સ્પર્શ કર્યો, હજી ભોગવી નથી પણ તમે પેકેટ ખરીદ્યું. હા, સ્પર્શજમ સુખમ મોદ. ભોગજમ પ્રિયમ, ભોગજમ સુખમ પ્રમોદ. ભોગજમ, એનો જ્યારે ઉપભોગ કરો ત્યારે મેક્સિમમ આનંદ આવે. ઘરે આવતા હોય ને સવારે કહ્યું હોય પત્નીએ કે આજે વહેલા આવી જજો, આજે તો રસપુરી બનાવવાના છે. આ તો વાત છે. પેલા ભાઈને દર્શન, ત્યાંથી નીકળ્યો ઓફિસથી કે એને દર્શન થાય, અને જે થોડો એને પ્રિય કહેવાય, થોડું સુખ જ આવે. અને ઘરે આવ્યા ને જોયું પૂરીની સુગંધ આવી રહી છે, અને પેલો રસનું પેલું મૂક્યું છે અહીંયા ડાઇનિંગ પેલા ટેબલ પર. હા, સ્પર્શજમ સુખમ એટલે કે એનું એને નજીક આવે. અને ભોગજમ સુખમ પ્રમોદ. પ્રિયમોદ પ્રમોદ, એને ડિગ્રીઝ ઓફ હેપીનેસ એવું કહેવામાં આવે છે. આ બધું ભોગતા આનંદમયને અધીન છે. ચાલો, એટલે આ રીતે આ પંચકોશ જે છે એ 5 કોષને આત્મા કહેવો, અથવા આત્મા આ છે. ચાલો, એ તો બરાબર છે, આત્મા છે જ, પણ આત્મા અન્નમય છે, આત્મા શરીર છે, આત્મા પ્રાણ છે, આત્મા મન છે, કે આત્મા વિજ્ઞાન, કે આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, વગેરે વસ્તુ કેવી મિસ્ટેક છે, ભૂલ છે, સુધારી લો. અને એના માટે જ વાસ્તવમાં કહ્યું નવા પંચકોશ. પછી કહે છે નવાક પાણીપાદૌ ન ચ ઉપસ્થપાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નવાક પાણીપાદૌ, વાક, હું વાણી નથી. આપણે કહીએ છીએ ને હું વક્તા છું, ખોટી વાત છે. વક્તા નથી. વક્તા હું છું, પણ હું વક્તા નથી. વાણી મારી હાજરીમાં પ્રવૃત્ત થાય છે, એ વાસ્તવિકતા છે. એટલે વાચોહ વાચમ, ત્યાં શાસ્ત્ર કેનોપનિષદની અંદર કહ્યું વાચોહ વાચમ યદ્વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યદ્વાચા અનભ્યુદિતમ, જેને વાણીથી પ્રકાશિત ન કરી શકાય, પણ જેને કારણે વાણી પ્રકાશિત કરે છે શબ્દોને, બરાબર, એ વાસ્તવની અંદર આત્મા છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ, એને ચિદાનંદ જાણ.
એટલે આ રીતે નવાક, હું વાણી નથી, વાગીન્દ્રિય નથી વગેરે, વાગીન્દ્રિય નથી, શબ્દ નથી વગેરે પણ કહી શકો. પછી નવાક પાણીપાદવ, પાણીપાદ એટલે વાક છે પાણીપાદવ છે, વાક પાણીપાદવ સમાસ છે. પાણી એટલે હાથ અને પાદ એટલે પગ, અથવા તો પાદેન્દ્રિય નથી અને હસ્તેન્દ્રિય, કર્મેન્દ્રિય નથી. ઇન શોર્ટ બધી કર્મેન્દ્રિયનું વર્ણન છે. જ્ઞાનેન્દ્રિયનું તો પહેલાં આવી ગયું, નચ શ્રોત્ર જીવે નચ ઘ્રાણ નેત્રે, પહેલાંમાં જ જુઓ તમે, પહેલા શ્લોકમાં જ હું જ્ઞાનેન્દ્રિયો નથી કે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. જ્ઞાનેન્દ્રિયો હું છું, જ્ઞાનેન્દ્રિયોના વિષયો હું છું, જ્ઞાતાય હું છું, પણ હું જ્ઞાતાય નથી ને જ્ઞાનેન્દ્રિયો નથી ને જ્ઞાનેન્દ્રિયોના વિષયો નથી, જ્ઞેય નથી. સમજી ગયા? આ ઇક્વેશન યાદ રાખવાનું. પછી પાણીપાદો એટલે હાથ અને પગ મતલબ, અને હાથ પગથી જેનું ગ્રહણ થતું હોય એ પણ હું નથી. પછી નચ ઉપસ્થ પાયુ, સરળ. ઉપસ્થ એટલે જનનેન્દ્રિય અથવા આપણો મૂત્રનું દ્વાર. નચ ઉપસ્થ એટલે એ પણ હું નથી, અને પાયુ તો મળદ્વાર વગેરે, અર્થાત એ પણ કર્મેન્દ્રિયના જ બધા એ છે ભાગ. ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ. ચિદાનંદને બદલે તમારે સચ્ચિદાનંદ પણ કહી શકો. સેમ આપણે જોઈ ગયા, ચિત્ત સત છે, સતત ચિત્ત છે, જે હંમેશ માટે છે એ વસ્તુ કેવળ ચૈતન્ય છે. ચૈતન્ય એવું છે જે હંમેશ માટે છે, કારણ કે એ કાળને અંતર્ગત નથી. જે કાળને અંતર્ગત ના હોય એની વાસ્તવમાં ભૂતકાળમાં પણ હાજર હોય, ભવિષ્યમાં હાજર હોય, અને ભૂતકાળ અને વર્તમાનમાં તો છે જ છે. એટલે વાસ્તવમાં એ કાળથી અતીત વસ્તુ જ વાસ્તવમાં સત કહેવાય. ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત. એ સત જ વાસ્તવમાં ખરેખર એવી કઈ વસ્તુ છે? ચિત્ત, ચૈતન્ય છે. ચૈતન્યમાં જ બધું પ્રતિષ્ઠિત છે. ચૈતન્ય જ બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે. પોતે અસ્તિત્વ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. સચ્ચિત આનંદ, એનાથી જ સમગ્ર જગત છલોછલ ભરેલું છે. છલોછલ, હા, છલોછલ. એટલે મને એટલા માટે કે ભગવાને આ શબ્દ વાપર્યો બીજા અધ્યાયની અંદર, ઉદક યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. જે આ બ્રહ્મનો જાણનાર છે એના માટે ભગવાને શબ્દ વાપર્યો બ્રાહ્મણ. વાસ્તવિક રીતે બ્રાહ્મણ શબ્દનો અર્થ જ જે બ્રહ્મને જાણે તે. જન્મથી કોઈ આવે એ બ્રાહ્મણ નહીં, એ તો બધું ગયું હોય, ખોટી વસ્તુ છે. એટલે બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ છે. ઇવન બૃહદારણ્યક ઉપનિષદની અંદર એને જ બ્રાહ્મણ કહેવામાં આવ્યું, જે બ્રહ્મને જાણે છે. તે બ્રાહ્મણ માટે શબ્દ વાપર્યો. યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે. આ બ્રાહ્મણને એવી જગ્યાએ ઘર મળી ગયું છે કેનેડામાં, કે જ્યાં એ સમજે કેનેડામાં, હા, કારણ કે કેનેડામાં સરોવરો પુષ્કળ છે, મોટા મોટા સરોવરો, અને મીઠા પાણીના સરોવરો પુષ્કળ. એટલે બિચારો રહેતો તો આપણા અહીંયા કોઈ ગામની અંદર, ત્યાં પાણીની તકલીફ, એક બકેટ પાણી મળે પેલું કૂવામાંથી ખેંચીને બીજી બકેટ કાઢે ત્યારે તો એના હા બધા ખભા રહી જાય. એવી વ્યક્તિ કેનેડા પહોંચી ગયો, અને એ કેનેડાની અંદર એની એવી જગ્યાએ ઘર મળ્યું કે જ્યાં સામે અફાટ સરોવર, એવા સરોવરો કે દરિયા જેવા દેખાય એવું મને કહે છે લોકો, હશે જ. અને એવા કિનારે ઘર મળી જાય તો જાણે પાણી કેટલું મળ્યું, એને અફાટ પાણી મળી ગયું એવું. એ રીતસર એ પ્રકારનું ઉદાહરણ આપ્યું ભગવાને. યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે. સંપ્લુતોદકે એટલે છલોછલ ભરેલું એવું સરોવર મળી જાય, એના જે વસ્તુ. એમાં શું, તમે ઉદાહરણમાં શું? ભાઈ આપણે બધા સંસારીઓને સુખ માટે કેવું જજુમવું પડે છે. અમારે સુખમાં ઘણીવાર તો આપણે આનંદ ન આવતો હોય તો આપણે આનંદ લાવવાનો પ્રયત્ન કરીએ, ખોટું હસીએ, ખોટું કંઈક રીતે એમ બતાવીએ કે મને આનંદ છે ઘણો. આખો વખત આપણા હૃદયની અંદર એટલી પીડા હોય છે કે ના પૂછો ને વાત. એટલે આપણે સુખની ક્ષણોની તરસ લાગે છે. આ બ્રહ્મને જાણનારને આનંદનો સાગર, સુખનો સાગર મળી ગયો. કયા રૂપમાં? અહમના રૂપમાં. આવું ભગવાને ત્યાં ઉદાહરણ આપ્યું બીજા અધ્યાયની અંદર. એટલે એ રીતે કહેવાનો આશય એ છે કે આવો ચિદાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ અહમ અસ્મી, હું શિવ છું, એક પણ કહી શકો તમે. આ ચિદાનંદ જ હું છું અને શિવ હું છું. એ નથી સમજાતું સ્વામીજી, એ તમે ગઈકાલ બોલ્યા પણ હજુ અમને સમજણ નથી પડી. આ વાત સાચી છે. તરંગ જે છે એ જ્યારે એમ કે હું સમુદ્ર છું તો ખોટું જ લાગે. તરંગે શું કહેવું છે? હું જળ છું. તરંગે કોઈ દિવસ એવું કહેવું જોઈએ કે હું સમુદ્ર છું? ના કહેવું જોઈએ. તરંગ અંશ છે, સમુદ્ર શું છે? અંશી છે. તરંગ શું છે? જીવ છે. સમુદ્ર શું છે? ઈશ્વર છે. તો જીવે કોઈ દિવસ આવું કહેવું જોઈએ હું ઈશ્વર છું? ના જ કહેવું જોઈએ ને. ના, માટે આ શિવોહમ કાઢી નાખો.
ચિદાનંદ 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 રાખો. આ શિવોહમ કાઢી નાખો. ના, આપણે નથી કાઢવાનું, શિવ જ છું. ચાલો જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.